હેલો એવરીવન, કેમ છો? જો તમે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો તમારી માટે હાલ ગુડ ન્યૂઝ છે. તમે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આવેલી નવી વેકેન્સી ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 એન્ડ ગ્રેડ 3 માટે તમે ફોર્મ ફિલ કરી શકો છો. એની માટેની વેબસાઇટ અહીં આપેલી છે, ગુજરાત haikourt.nic.in એન્ડ HC ગુજરાત ગવર્મેન્ટ.in. ઓકે, તો અહીંયા આપણે એની ડિટેલ્સ જોઈ લઈએ. ફોર્મ સ્ટાર્ટ છે જે 6/5/2024 સ્ટાર્ટ થઈ રહ્યા છે. 26/5 સુધીમાં તમે ફોર્મ અપ્લાય કરી શકો છો, જેની માટે ગ્રેડ 2 એન્ડ ગ્રેડ 3ની બંનેની સેપરેટ સેશનમાં એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. તેની માટે તમારે સૌપ્રથમ 16/6/2024 અને રવિવારે એલિમિનેશન ટેસ્ટ MCQ બેઝ છે જે તમારે આપવાની રહેશે, જેની ડિટેલ્સ આપણે આગળ જોશું. ત્યારબાદ જો તમે એમાં ક્વોલિફાઈ કરી જાઓ છો તો તમારે જુલાઈમાં એની માટેની સ્કિલ ટેસ્ટ છે, તમારી સ્ટેનોગ્રાફી તમને આવડે છે એ તમારે આપવાની રહેશે, અને બંને પાસ કર્યા પછી તમે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ પાસ કર્યા પછી જે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રહેશે. હવે એની માટેની અહીં આપેલી દીધી છે 244 સીટ છે જે સબઓર્ડિનેટ કોર્ટ્સ માટેની છે. ઓકે, ધેન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટ્સ માટેની એક છે. ટોટલ 245 વેકેન્સી આવેલી છે. જે રીતે તમે વેકેન્સી એન્ડ પે સ્કેલ નીચે જોઈ શકો છો. ઇંગ્લિશ સ્ટેનો ગ્રેડ 2 માટેનું પે મેટ્રિક્સ તમારો અહીંયા આપેલો છે. એ જ રીતે ટોટલ વેકેન્સી 122, ઇંગ્લિશ સ્ટેનો ગ્રેડ 3 માટે 122, બંને માટે સેમ છે. ઇંગ્લિશ ગ્રેડ 2 હવે ક્લાસ 2ની વેકેન્સી છે તો તમારે એમાં 120 વર્ડ પર મિનિટની સ્પીડ જોશે. ઓકે, એન્ડ ગ્રેડ 3ની છે તો એમાં 100 વર્ડ પર મિનિટની સ્પીડમાં તમે એક્ઝામ આપી શકો છો. આગળ જોઈએ, હજુ એક વેકેન્સી આવેલી છે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટ્સ માટે. ઓકે, તો તમે એની માટે પણ ફોર્મ ફિલ કરી શકો છો, જેનો ગ્રેડ અને વેકેન્સી અહીંયા આપેલી છે. અહીંયા તમે એલિજિબલ ક્રાઇટેરિયાની વાત કરીએ તો ઇંગ્લિશ સ્ટેનો ગ્રેડ 2 માટેનું 120 વર્ડ પર મિનિટ, જેમ વાત કરીએ એમ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન માટે માંગેલું છે. કમ્પ્યુટરનું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ, અને તમે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી માટે સફિશિયન્ટ નોલેજ ધરાવતા હોવા જોઈએ. એવી જ રીતે ઇંગ્લિશ સ્ટેનો ગ્રેડ 3 100 વર્ડ પર મિનિટ માટે છે. કમ્પ્યુટર નોલેજ માંગેલું છે, અને 3 લેંગ્વેજ ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી જાણતા હોવા જોઈએ, અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, તો હવે આગળ આપણે જોઈએ એજ લિમિટ બાબતે. એજ લિમિટ બાબતે અહીંયા તમે જોઈ શકો છો, કેન્ડિડેટ છે જે ગ્રેડ 2 માટે એપ્લાય કરે છે તે 21 વર્ષથી 40 વર્ષની ઉંમર સુધીના હોવા જોઈએ, અને ગ્રેડ 3 માટે એપ્લાય કરો છો તો 21થી 35 વર્ષ સુધી તમારી વય મર્યાદા રહેશે. અહીંયા ડેટ આપેલી છે એ મુજબ. અહીંયા એજ રિલેક્સેશન તમને આપેલું છે, જોઈ શકો છો. ઓકે, તો આ તમે જાણી શકો છો. ત્યારબાદ જોઈએ રિઝર્વેશન બાબતે. રિઝર્વેશન ક્રાઇટેરિયા પણ અહીંયા આપેલો છે, તમે પોતાની મુજબ કેટેગરી વાઇઝ અહીંયા જોઈ શકો છો. ફીસ એન્ડ પેમેન્ટ, તો તમે જો એપ્લાય કરવા માગતા હોય તો તમે બોથ માટે, બરાબર છે, બંને એક્ઝામ માટે તમે જો તમારી સ્પીડ હોય 120 વર્ડ પર મિનિટ માટે તો તમે બંને માટે એલિજિબલ છો, તમે એપ્લાય કરી શકો છો. તો એની માટેની અહીંયા કાસ્ટ વાઇઝ આપેલી છે 750, અને ઓપન માટે 1500, જે તમારે SBI e-pay દ્વારા જ કરવાનું રહેશે, ફક્ત અને ફક્ત SBI e-pay દ્વારા. એવું હું નથી કહેતી, પરંતુ અહીંયા તમે નોટિફિકેશનમાં વાંચશો એટલે એ તમને જાણવા મળશે. ઓકે, તો 6/5થી 26/5 સુધીમાં તમારે ફોર્મ ફિલ કરવાનું રહેશે, એન્ડ તમારે ત્યાં સુધીમાં એની ઈ-રિસિપ્ટ પણ મેળવી લેવાની રહેશે. ઓકે, 2 કોપીસ, જે રીતે અહીંયા લખેલું છે ચલણની, બરાબર છે. તો ચાલો આગળ જોઈએ. જો અહીંયા તમે જે રીતે જોઈ શકો છો, ફીસ પેડ એની અધર મોડ વિલ નોટ બી એક્સેપ્ટેડ, ઓનલી તમારે SBI પે દ્વારા તે પેમેન્ટ કરવાનું રહેશે, જે રીતે આપેલું છે. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ એક્ઝામિનેશન. તો આપણે ફોર્મ ફિલ કરીએ છીએ તો એક્ઝામિનેશનનો ક્રાઇટેરિયા શું છે? ઓકે, તો દર વખતની જેમ આ વખતે પણ થોડું અલગ છે. એલિમિનેશન ટેસ્ટ છે, MCQ ટેસ્ટ, CBT ટેસ્ટ છે. CBT ઇન ધ સેન્સ કમ્પ્યુટર બેઝડ એક્ઝામ, કે જ્યારે તમારે એક્ઝામ છે ને તો આ સિલેબસ આપેલો છે, સિલેબસ પ્રિપેર કરીને એક્ઝામ દેવા જશો એટલે અહીંયા તમને કમ્પ્યુટર સામે બેસાડશે. કમ્પ્યુટરની અંદર તમારે અહીંયા 100 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે, જે તમારે 75 મિનિટની અંદર તમારે ફિલ કરવાના રહેશે. 75 મિનિટ એટલે કે તમને 1 કલાક અને 15 મિનિટ જેવો ટાઈમ મળે છે CBT માટે, બરાબર છે. અહીંયા તમારી ડેટ પણ તમને આપી દીધી છે, કઈ તારીખે એક્ઝામ છે. નીચે એલિમિનેશન
ટેસ્ટ છે એના વિશેનું કહી દીધું. શું કીધું તો કે 100 ક્વેશ્ચન હશે, 100 ક્વેશ્ચન એક માર્કના દરેક ક્વેશ્ચન છે. એમાં તમારું 0.33 નેગેટિવ માર્કિંગ રહેશે. એટલે કે જો તમારો એક ક્વેશ્ચન ખોટો પડ્યો ને તો તમારા 0.33 માર્ક કપાશે. બરાબર છે. હવે એનો સિલેબસ અહીં આપી દીધો. જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર, ગુજરાતી લેંગ્વેજ ગ્રામર, કરંટ અફેર, ન્યુમેરિકલ એટલે કે ગણિત. બરાબર, કોઈ કન્ફ્યુઝ ન થતા. ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી. ઘણા એમાં એવું કરે છે કે ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી એટલે જનરલ રિઝનિંગ ગણી લે છે. બરાબર છે, પરંતુ આમાં ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી મતલબ તમારે ગણિત અને રિઝનિંગ બંનેની તૈયારી કરવી પડશે. એવી જ રીતે કમ્પ્યુટર ફંડામેન્ટલ એન્ડ ઓપરેશન. જો તમારે આ સિલેબસ રિલેટેડ ડિટેલ જોતું હોય તો પણ તમે મને કહી શકો છો. એલિમિનેશન ટેસ્ટની વિશે આપણે કમ્પ્યુટર ઉપર હશે વાત થઈ ગઈ. અને આની અંદર તમારે મિનિમમ 50% માર્ક્સ જોશે. 100 ક્વેશ્ચનમાંથી 50 તો સાચા હોવા જોઈએ જ. 50 તો તમારું મિનિમમ ક્વોલિફિકેશન છે. બરાબર છે. અને આ ક્વોલિફાઈંગ એક્ઝામ છે. કેટેગરી વાઇઝ કોઈ મહત્ત્વ નથી. તમે કોઈ પણ કેટેગરીના હોય, તમારા મિનિમમ 50% હોવા જોઈએ. હવે જેના 50% આવશે ને એ જ આમાં સ્ટેનો સ્કિલ ટેસ્ટ માટે બેસી શકશે, જે જુલાઈમાં કન્ડક્ટ કરવામાં આવશે, જેની ડેટ ફર્ધર આપવામાં આવશે. સ્ટેનો સ્કિલ ટેસ્ટ છે જે 70 માર્કની છે. બરાબર છે. તો એની માટે અહીંયા ગ્રુપ બી અને ગ્રુપ 3ની અહીંયા ક્વોલિફિકેશન આપેલી છે, જે તમે જોઈ શકો છો. એની અંદર પણ તમારે મિનિમમ 50 માર્ક જોશે. સ્કિલ ટેસ્ટ છે તો એમાં કઈ રીતે હશે? તમને ડિક્ટેશન છે 4 મિનિટના બોલવામાં આવશે, 2 પેસેજ, જે તમે જે ગ્રેડ મુજબ એપ્લાય કર્યું હશે ને એ મુજબ હશે. તમને એના ટ્રાન્સક્રિપ્શન માટે તમને કઈ રીતે સ્કિલ ટેસ્ટ લેવાશે એનો પણ એક વિડીયો તમને મૂકી દઈશું. તમને હેલ્પફુલ રહેશે. 50% માર્કે તમે પાસ થશો. વાઇવા વોકા ટેસ્ટ આવશે 30 માર્કની. તો એના માટે ફોર્મ ફિલ કરવું હોય ને તો તમે અત્યારે વહેલી તકે કરી શકો છો. સિલેબસ છે જે બહુ થોડો મોટો છે અને દિવસો પણ ઓછા છે. ઓકે, અહીંયા કઈ રીતે એપ્લાય કરવું એ તમે જોઈ શકો છો. ઓજસ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ફિલ કરી શકો છો, અથવા તો મારી ટેલિગ્રામ ચેનલમાંથી પણ તમે આ ફોર્મ ફિલ કરી શકો છો. ઓકે, બસ બીજું તો કંઈ નહીં. બાકી તમે અહીંયા જોઈ શકો છો કેટલી વેકેન્સી છે. આ બહુ લાંબા ટાઈમે આટલી બધી વેકેન્સી આવી છે. જો તમે સ્ટેનોની પ્રિપેરેશન કરતા હોય ને તો આના ફોર્મ જરૂરથી ભરી જ દેજો. બરાબર છે. અને ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની વેકેન્સી અહીંયા કયા જિલ્લામાં કેટલી છે ને એ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમને કેટેગરી વાઇઝ પણ આપી દીધી છે બધી વેકેન્સી. બરાબર છે. તો એ તમે જોઈ શકો છો. સૌથી વધારે અમદાવાદની અહીંયા છે, હાઈકોર્ટની. બરાબર, ટોટલ 122 છે. કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો. એવી જ રીતે આપણે જોઈ લઈએ ગ્રેડ 3. હવે ગ્રેડ 3 અહીંયા આપી જ દીધી છે આપણને. એમાં પણ 122ની વેકેન્સી અને કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. ફોર્મ ફિલ બાબતે કોઈ પણ ક્વેરી હોય તો જરૂરથી જણાવજો. તમે મારી ટેલિગ્રામ ચેનલ છે જર્ની વિથ એસપી, એને પણ ફોલો કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો થઈ જાઓ તૈયાર સ્ટેનોગ્રાફર બનવા માટે. ઓલ ધ બેસ્ટ.